નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવના નાગવા ખાતે 4વ્હીલર ગાડી લોખંડને રેલિંગ તોડી રોડ ભેખડ પર પહોંચી। નાગવામાં ઘુગમ બીચ રોડ પર રાજકોટથી 4વ્હીલર ગાડીના ડ્રાઈવર અને અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી ગાડી સ્ટેરિંગ તોડી ભેખડ પર પહોંચી હતી। ગાડીમાં બેઠેલા લોકોમાંથી 2 લેડીઝને સામાન્ય ઈજા પહોંચી હતી, જેને એમ્બ્યુલન્સ દ્વારા દીવ સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી। આ અકસ્માતમાં 4વ્હીલર ગાડીમાં ભારે નુકસાન પહોંચ્યું છે। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।